હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું બ્રેડ બોમ્બ। તો બ્રેડ બોમ્બ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। બ્રેડ બોમ્બ માટે પહેલાં આપણે ચટણી બનાવી લઈશું। એના માટે આપણે એક આદુનો ટુકડો લેવાનો, એને આવી રીતે કટ કરી લઈશું, છાલ કાઢી। 5 થી 6 લસણની કરી લઈ આવશું। 4 આપણે મરચાં લઈશું, આ તીખા મરચાં। ધાણા નાખશું થોડા। થોડુંક આપણે મીઠું લઈશું। હવે આને આપણે ક્રશ કરી લઈશું। આપણે આવું અધકચરું વાટવાનું। આપણે 2 મોટી સાઈઝના બટેકા લીધા છે ને મેં આવી રીતે એને ખમણી લીધા, ક્રશ કરી લીધેલા છે। હવે એમાં આપણે 1 ચમચી આ ક્રશ કરેલો મસાલો નાખશું। તીખાશ તમારે જોતી હોય વધારે તો વધારે નાખવાનું। ચપટી આપણે હળદર નાખશું, 1 ચમચી જીરાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, ચપટી જેટલું મીઠું। હવે આ બધું મિક્સ કરી લેવાનું। આમાં પ્રોસેસ ચીઝ આવે ને એ નાખવાનું હોય, પણ અમે નથી ખાતા એટલે અમે નથી નાખતા, કેમ કે છોકરા ઓછું ખાય અમારા, એટલે આમાં એ નાખીએ તો તમે ખોલશો ને તો આમ બોમ્બની જેમ ઓલું થશે, લારની જેમ, એમ લાઈન એક હોય ને એવું થાય, એટલે પણ અમે નથી ખાતા એટલે અમે નથી નાખતા। એ તમારે નાખવું હોય તો નાખી શકો। મોઝરેલા આવે ને એ નાખવાનું। આ આપણું તૈયાર થઈ ગયું છે। હવે એને આવી રીતે લાંબા લાંબા વારી લેવાના બધા, આવી રીતે। પહેલાં તેલવાળો હાથ કરવાનો આવી રીતે, ને આવી રીતે આમ લાંબા ગોળા વારી લેવાના। પહેલાં એ તૈયાર કરી લઈશું આપણે, ને તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દઈશું। થાળીમાં આપણે થોડુંક પાણી લઈ લઈશું, એમાં આપણે બ્રેડને બોળશું ને પછી પાછી આમ નિતારી લેવાની। પછી જે આપણે બનાવેલું છે એ મૂકી દઈશું આવી રીતે। આવી રીતે આપણે બનાવી લઈશું બધા। આવી રીતે આપણે તૈયાર કરી લઈએ। જો મસ્ત તમારે આ સ્લાઇસ આ હોય ને સાઈડ એ કાઢ્યું હોય તો કાઢી પણ શકો। મેં એ કાઢી નથી, એ બહુ મસ્ત લાગે, કડક લાગે એટલે મેં રહેવા દીધેલી છે। પાણી બધું નિતારી લેવાનું, આમ વચ્ચે મૂકી દેવાની, આવી રીતે વારી લેવાનું। આ ભાગ હોય ને આવો એ વચ્ચે લઈ લેવાનો આવી રીતે, ને પછી આપણે આમ દબાવશું ને આમ એટલે મસ્ત થઈ જાય। જે શેપ આપવો હોય ને એ શેપ તમે બ્રેડને આપી શકો, પરલે ને એટલે। આપણે એને આવી રીતે તરી લઈશું।
આવું બ્રાઉન થાય ને ત્યાં સુધી એને તરવા દેવાનું જવા. આમાં પાણીનો ભાગ હોય પહેલાં આવી રીતે એક એક મૂકવાનો ને આમ નાખતું જવાનું તેલ એની ઉપર. નકર પછી બોમ્બની જેમ ફૂટશે. એટલે પાણી હોય એટલે ધ્યાન રાખવાનું તમારે. જો ખીલી કેવું જાય તરત જ. કડક બહુ મસ્ત થાય ને ખાવાની પણ બહુ મજા આવશે. ને તેલ ફાસ રાખવાનું. આ છે આપણા બ્રેડ બોમ્બ. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બેલ આઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મળતા રહે.